પડે રાજસ્થાન જઈને. એટલે કોઈ પણ ગુનો બને તો પૂર્વ કચ્છની પોલીસ એકદમ એક્ટિવ રીતે કામ કરીને ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવે છે. એ બદલ આજે પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. લોકોના પ્રતિભાવો પણ આપણે પણ સાંભળ્યા હશે કે ખૂબ સુંદર લોકોએ પ્રતિભાવ આપ્યા. ડિટેક્શનની કામગીરીના સારું કામ પૂર્વ કચ્છની પોલીસ કરી રહી છે. સર, સાયબર ક્રાઇમને લાગતા ગુનાઓ એવી કંઈક રજૂઆત અથવા જે કોલેજના સ્ટુડન્ટ્સ વિશે તમે કીધું કે નાના નાના બાળકો હવે ધૂમ્રપાનનું સેવન કરતા હોય, એ વિશે બાબતે તમે શું કહેવા માંગો છો? સાયબર ક્રાઇમમાં પણ કોઈ પણ અરજી અથવા કોઈ પણ રજૂઆત આવે છે તમારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આઈજી દ્વારા પૂર્વ કચ્છના પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક સંવાદ યોજાયો. સરહદી રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ પૂર્વ કચ્છ પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન શનિવારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયાએ ગાંધીધામ એસપી કચેરી લોકસંવાદ કર્યો હતો, જેમાં ટ્રાફિક, ઈ સિગારેટ જેવા નશીલા પદાર્થોના રવેડે ચડી રહેલું યુવાધન વગેરે બાબતે સવાલો કરી રોક લગાવવાની માંગ કરી હતી. તેના જવાબમાં બોર્ડર રેન્જ આઈજીએ 1 મહિનાની અંદર શાળા કોલેજો પાસે પાન, બીડી, સિગારેટનું પણ વેચાણ બંધ કરાવાશે તેવી ખાતરી આપી હતી. ઉપરાંત સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ તથા મોક ડ્રીલ, પોલીસ દરબાર તથા પોલીસ ચેકપોસ્ટ પર આતંકવાદી હુમલા બાદ પોલીસે નિષ્ફળ બનાવવા માટે મોક ડ્રીલ યોજી હતી. ઉપરાંત પોલીસ પરિવારના બાળકોને સાયકલ વિતરણ, ગાર્ડનનું લોકાર્પણ, મોટર શાખા તથા હેડક્વાર્ટર ખાતે આવેલા તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. સાંજના 4:30 વાગે યોજાયેલા લોકસંવાદમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કુરડિયા સાથેના લોકસંવાદમાં રોડ પર ટ્રાફિક, સ્કૂલ, કોલેજો પર રોમિયાગીરી કરતા લોકો પર રોક લાગે, પૂર્વ કચ્છમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પર કાર્યવાહી, સિગારેટ, નાર્કોટિક્સ અને શહેરમાં અસામાજિકતા ફેલાવતા લોકોને સબકનો પાઠ ભણાવી જેવા વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સંવાદમાં રેન્જ આઈજી કુરડિયા સાથે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એવી રાજગોર, ગાંધીધામ SC/SCT સેલના DR ભાટિયા, મુકેશ ચૌધરી, અંજાર સાગબાર શામળા, ભચાઉ LCB PI NN ચુડાસમા, SOG PI DD ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાપર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. જવાબમાં IGPએ 1 મહિનાની અંદર શાળા કોલેજો પાસે નશીલા પદાર્થો વેચાણ બંધ કરવાની ખાતરી આપી. આમ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આઈજી ચિરાગ કુરડિયા દ્વારા ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની કામગીરી બદલ તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શન આ વાર્ષિક ઇન્સ્પેક્શનના અનુસંધાને લોકસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ જિલ્લામાંથી પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. પોલીસને લગતા પ્રશ્નોની તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી. ટ્રાફિકના પ્રશ્ન હોય કે ક્યાંક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત હોય, એન્ફોર્સમેન્ટની જરૂરિયાત હોય, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર છે અને મારા તરફથી સૂચના કરવામાં આવી છે કે લોકોના જે પ્રશ્ન છે એનું ત્વરિતપણે નિરાકરણ કરવામાં આવે અને એ નિરાકરણ જલ્દી કરીએ એવી મારી ટીમ પાસેથી પણ ઉમ્મીદ છે. સર, પૂર્વ કચ્છ પોલીસમાં જે ગુનાખોરીનો ગ્રાફ ઉકેલવામાં જે કામગીરી કરી છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજે મેં ચર્ચા કરી, તમામ અધિકારીઓ જોડે પણ ચર્ચા કરી. પૂર્વ કચ્છ વિસ્તારમાં જેટલા પણ ગુનાઓ બન્યા છે, ગંભીર ઘટનાઓ, પોલીસે તાત્કાલિકપણે ઉકેલ લાવ્યો છે. આજે આપણે જોયું છે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં થયેલી મંદિર ચોરી 34 ગુનાઓના આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા રાજસ્થાન જઈને. એટલે કોઈ પણ ગુનો બને તો પૂર્વ કચ્છની પોલીસ એકદમ એક્ટિવ રીતે કામ કરીને ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવે છે. એ બદલ આજે પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. લોકોના પ્રતિભાવો પણ આપણે પણ સાંભળ્યા હશે કે ખૂબ સુંદર લોકોએ પ્રતિભાવ આપ્યા. ડિટેક્શનની કામગીરીના સારું કામ પૂર્વ કચ્છની પોલીસ કરી રહી છે. સર, સાયબર ક્રાઇમને લાગતા ગુનાઓ એવી કંઈક રજૂઆત અથવા જે કોલેજના સ્ટુડન્ટ્સ વિશે તમે કીધું કે નાના નાના બાળકો હવે ધૂમ્રપાનનું સેવન કરતા હોય, એ વિશે બાબતે તમે શું કહેવા માંગો છો? સાયબર ક્રાઇમમાં પણ કોઈ પણ અરજી અથવા કોઈ પણ રજૂઆત આવે છે તમારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એ તાત્કાલિકપણે એ ફરિયાદીને અથવા અરજી આપી હોય તો પણ એનું નિરાકરણ તાત્કાલિક લાવતી હોય. સાથે જે તમે કહો છો રજૂઆત થઈ, સ્કૂલના બાળકો સ્કૂલની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યામાં ગુટખાનું અથવા તમાકુનું વેચાણ ના થવું. મેં
જાહેર મંચ પરથી પણ આપણે સૂચના તમામને આપી છે કે આ બાબતે અઠવાડિયાની અંદર જ મને રિઝલ્ટ આપવામાં આવે. સર તમામ સ્કૂલો અને કોલેજોનો કચ્છમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે. એમને પણ મારા તમામ અધિકારીઓને મેં સૂચના આપી છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ પ્રકારના દૂષણને ચલાવી નહીં લેવામાં આવે એવી તમામ અધિકારીઓને પણ આજે સૂચના આપવામાં આવી છે. સર પૂર્વ કચ્છમાં વિશ્વ પ્રસિદ્ધ ધોળાવીરા અને આંતરરાષ્ટ્રીય સરહદે આવેલી છે, તો એ સરહદી વિસ્તારમાં પોલીસ અને બોર્ડર સુરક્ષા સાથે તાલમેલ કેવો છે? સરહદી વિસ્તારની અંદર BSFની સાથે પોલીસનું ખૂબ જ સારું છે. दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD લોન્ચ કરવામાં આવ્યું वर्ल्ड છે. ग्लोब તેમાં लेकर आए સરહદી हैं. इस વિસ્તારમાં स्क्रीन पर રહેતા आप देख रहे જવાનો हैं સરહદી फुल વિસ્તારમાં HD તમામ वीडियो જવાનો है છે આપણા और જે इसके પોલીસના साथ साथ સંપર્કમાં फ्री નિયમિત वीडियो હોય है. છે क्रिएटर અને પોલીસ कॉमन સાથે लाइसेंस માહિતીનું આદાન है. પ્રદાન પણ ग्रीन કરતા स्क्रीन के હોય છે. ऊपर એટલે वर्ल्ड ग्लोब સરહદી रोटेटिंग है, વિસ્તારમાં फुल પણ જેટલા एनिमेटेड પણ है. ગામડાઓ છે तो એ इसके अलावा भी गामડાओं बहुत सारे जो ग्लोब हमारी है कलेक्ट मुख्तलिफ योजना डिज़ाइन और मार्फत कलर में आपको वो हमें भी हमारे ध्यान चैनल रखता से होइए. मिल जाएंगे फ्री में. तो इसके अलावा न्यूज़ चैनल के स्टूडियोज़ वगैरह कस्टमाइज, फुली कस्टमाइज, ब्लैंक આપણે और જોયું फ्री છે में. કે એ બાબતે उसके अलावा न्यूज़ इंट्रो वगैरह और बहुत डिपार्टमेंट, कुछ, और इसके अलावा ग्रीन स्क्रीन के અથવા તો એ बहुत લોકો सारे इफेक्ट ખૂબ भी જ आपको हमारे મહેનત चैनल કરી से રહ્યા છે, मिलेंगे. तो પકડી आप રહ્યા लोग છે. हमारे चैनल સાથે को પોલીસની પણ सब्सक्राइब જ્યારે પણ करें મદદ और માંગે हमारी इन वीडियो ત્યારે से પોલીસની फायदा ટીમ उठाते પણ रहें. आज की इस वीडियो को लाइक और शेयर जरूर करें और એ नेक्स्ट બાબતે वीडियो લોકો जरूर કાર્યવાહી बताएंगे કરી ये वीडियो आप સાહેબ જે ટીમ ઉપર હુમલા થઈ રહ્યા છે, જે હમણાં જ આજે આપણે જાણ્યું હશે કે 2 દી પહેલાં જે ટીમ ફ્લાય સ્કોડ હતી એના ઉપર હુમલો થયો હતો, એના વિશે આપ શું કહેવા માંગો છો? એ લોકોએ ફરિયાદ ગઈકાલે દાખલ કરાવી છે એટલે અધિકારીશ્રીને સૂચના આપી છે કે ફરિયાદની બાબતે તાત્કાલિક એક્શન લઈ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે. वहाँ पर लगभग प्रतिदिन 1 से 1.5 घंटा ट्रैफिक जाम रहता है और उसका मूल कारण है कि जब वो कट मुंद्रा की तरफ जो जाता है वो इतना छोटा कट है और ट्रैफिक इतना हैवी है वो मुड़ नहीं पाते हैं और प्रतिदिन लगभग 1 से 1.5 घंटा जाम रहता है. આ ઇરિટેટ કરે છે, આ રદ્દાર ખોટો છે, અવારનવાર આવે છે, બરાબર છે. તમે જ્યાં બીજી કોઈ જગ્યાએ બેઠા હો છો ત્યાં તમને વિચાર આવે છે કે હું જો પોલીસ સ્ટેશનમાં આવું ને તો હું સારું કામ કરીશ અને હું છે ને અરજદારને ન્યાય પણ અપાઈશ. ત્યારે તમે બધા